નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ધાર્મિક ડિજિટલ વર્કમાં। ખેડૂત મિત્રો, ફરી મળ્યા છે એક નવા વિડીયો સાથે। તો આજે આપણે વાત કરવાના છીએ કે જે અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઇન તેમજ જમીન ઉપર પાથરવામાં આવતા જે કાળા ટોટા એટલે કે કડીવાળા જે કાળા ટોટા આવે છે તેના માટે વાત આજે આપણે કરવાની છે। તો મિત્રો, પાઇપલાઇનનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, અરજી ક્યાં કરવાની રહેશે, કેવી રીતે કરવાની રહેશે, તેમજ પાઇપલાઇનમાં મળવાપાત્ર સહાય કેટલી છે, તેમજ પાઇપલાઇનનું ફોર્મ જે મંજૂર થઈ ગયેલું તે કેવી રીતે કહી શકાય છે, તેમજ તે ડોક્યુમેન્ટ છે તે કઈ જગ્યાએ રજૂ કરવાના આવશે, તેમજ મળવાપાત્ર સહાય છે તે ક્યારે મળશે તેની સંપૂર્ણ માહિતી છે તે તમને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે ફોર્મ ક્યાં ભરવાનું રહેશે। તો ફોર્મ છે તે તમારા ગામની અંદર જે વીસી ઓપરેટર ભાઈ બેસે છે તેની પાસે જઈ અને આ ફોર્મ ભરવાનું રહેશે। ખેડૂત મિત્રો, ખેતીવાડી ઘટક વોટર કેરિંગ પાઇપલાઇનમાં જઈ અને આ ફોર્મ છે તે ભરવાનું રહેશે। તેમજ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો કે 7/12/8, આધાર કાર્ડ, બેંક પાસબુક અને આધાર કાર્ડ સાથે જે લિંક કરેલ જે મોબાઈલ છે તે મોબાઈલ સાથે લઈ જવાનો રહેશે, કારણ કે તેની અંદર છે તે ઓટીપી આવે છે। તેના માટે છે તે ફરજિયાત તમારે મોબાઈલ ફોન છે તે લઈ જવાનો રહેશે। તેમજ મિત્રો, વાત કરીએ તો કે પીવીસી પાઇપલાઇનની અંદર છે તે મળવાપાત્ર જે સહાય છે તે કેટલી છે તો કે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના જે ખેડૂત મિત્રો છે તેમને કુલ ખર્ચના 75% અથવા તો 22,500 છે તે સહાય મળવાપાત્ર છે। તેમજ મિત્રો, વાત કરીએ તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે સામાન્ય વર્ગના જે ખેડૂતો છે એટલે કે જનરલ તેમજ ઓબીસી કેટેગરીના જે ખેડૂત મિત્રો છે તેમને ખરીદ કિંમતના 50% અથવા 15,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે। તેમજ મિત્રો, વાત કરીએ તો કે ફોર્મ પાસ થઈ ગયેલું છે તે કઈ રીતે કહી શકાય એટલે કે મંજૂર થયેલું છે તે કઈ રીતે કહી શકાય તો જ્યારે તમારા મોબાઈલની અંદર છે તે મેસેજ આવશે તેમજ ગ્રામ સેવક દ્વારા તાલુકામાંથી પૂર્વ મંજૂરીનો હુકમ આપશે, તેમાં ઉલ્લેખ કરેલો હશે કે તમારે છે તે 30 દિવસની અંદર છે તે પાઇપલાઇનની છે તે ખરીદી કરવાની રહેશે। મિત્રો, પાઇપલાઇનની ખરીદી ક્યાં કરવાની છે તો કે પાઇપલાઇનની ખરીદી છે તે કે તાલુકા જિલ્લાની અંદર જે માન્ય ડીલર છે તેની પાસે જઈ અને આ પાઇપલાઇનની છે તે ખરીદી કરવાની રહેશે। તેમજ આઈ ખેડૂત પોર્ટલ પર માન્ય જે વિક્રેતા ડીલરો છે તેનું લિસ્ટ છે તે આપેલું છે, તેની અંદર પણ તમે જોઈ શકો છો। તેમજ મિત્રો, તે માન્ય ડીલર પાસે જઈ અને ખરીદી કર્યા બાદ તે જે બિલ તેમને આપેલ છે તે બિલ તેમજ આધાર કાર્ડ, બેંક પાસબુક, પાઇપલાઇન સાથે એનો ફોટો તેમજ 7/12/8 અને ગ્રામસેવક દ્વારા જે આપવામાં આવતું એક ફોર્મ છે તેની અંદર તેમજ ખેડૂત મિત્રોના જરૂરી સહી અંગૂઠા કરી તે ફોર્મને છે તે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે। મિત્રો, અપલોડ કર્યા બાદ છે તે થોડા સમય બાદ તમારા જે અકાઉન્ટ છે જે ફોર્મ ભરવા માટે તે તમે આપેલ અકાઉન્ટ છે તેની અંદર છે તમારા પૈસા છે તે જમા થઈ જશે। તો મિત્રો, પાઇપલાઇન માટેની જે માહિતી છે તે તમને આ વિડીયોની અંદર સચોટ અને સાચી આપવામાં આવી છે। તેમજ મિત્રો, જો તમને વિડીયો
ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તેમજ વધારેમાં વધારે વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને છે તે ઓલ કરો, જેથી કરી અમારા જે આ ખેતીવાડીના જે વિડીયો છે તે તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તો હું આશા રાખું છું કે તમને આ અમારો વિડીયો છે તે ખૂબ જ ગમ્યો હશે. તો ફરી નવા આવા જ ખેતીવાડીના વિડીયોની અંદર મળીએ નહીં, ત્યાં સુધી જય હિન્દ.